મોટો ક્રાંતિકારી નિર્ણય સાબિત થશે. ઓકે નિશાંતભાઈ, શું કહેવા માંગો છો? જનકભાઈ, બિલકુલ ક્રાંતિકારી નિર્ણય, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું 400 સીટનું સપનું સાકાર થયું ને એટલે ફ્રસ્ટ્રેશનમાં આ વન નેશન વન ઇલેક્શન લાવીને તમે આખી ફેડરલ સિસ્ટમને તમે પહોંચાડવાની કોશિશ કરો છો. અમે તો લોકસભા પહેલા બોલીને થાકી ગયા કે આ લોકોને સંવિધાન બદલવું છે. 240 ઉપર આવીને અટકી ગયા. નીતિશ નાયડુ હવે નાક દબાવે છે. લોકસભામાં 5 થી 7 બિલો તમારે પાછા ખેંચવા પડ્યા. તમે 5 થી 7 સામાન્ય બિલો તો પસાર લોકસભામાં કરી નથી શકતા. તો આ વિરોધ પક્ષ વગર, ઇન્ડિયા ગઠબંધન વગર તમે વન નેશન વન ઇલેક્શન નું બિલ 2/3 મેજોરિટી તમે લોકસભામાં કેવી રીતે પસાર કરશો? પહેલા એ સમજાવી દો. તમે માત્ર ને માત્ર ગુજરાતની અને ભારત દેશની જનતાને તમે બિઝી રાખવા માંગો છો. તમે એવા રમકડા મૂકી દો છો કે જે રમકડામાં લોકો બિઝી થઈ જાય, મીડિયામાં આ વિશે ડિબેટ થાય, પણ હકીકત તમે પોતે જાણો છો કે તમારી પાસે એવી કોઈ મેજોરિટી નથી કે તમે આ સંવિધાનને બદલવા માટે 2/3 મેજોરિટી બિલ પસાર કરી શકો છો. માત્ર ને માત્ર ચર્ચાનો વિષય બનવા માટે, અને આપને કહું કે આમાં સ્પષ્ટ વાત એ છે કે આજે પણ જે કેબિનેટે નિર્ણય કર્યો એ સર્વાનુમતે કર્યો છે. એમાં આરજેડીના નીતિશની જેડીયુના અને ટીડીપીના અને બધા જ પ્રતિનિધિઓ એમાં છે. એટલે બધાએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી એનડીએ પાસે આજે પણ ક્લિયર મેજોરિટી બંને ગૃહમાં છે જ. અને એ તો શિયાળુ સત્રમાં આવશે એટલે એનું ગુજરાત પર આવું છું. તૈયાર હોય તો જનતાની વચ્ચે લાવો ને કે પહેલા કેટલું એક્સપેન્સ થતો તો અત્યારે કેટલું એક્સપેન્સ થઈ રહ્યો છે. તમારી પાસે કોઈ જવાબ? તમે તો સરકારના પ્રવક્તા છો, તમારી પાસે જવાબ હોવો જોઈએ કે પહેલા જે લોકસભાની ચૂંટણી અલગ થતી હતી, વિધાનસભાની ચૂંટણી અલગ થતી હતી, ત્યારે ઓવરઓલ કેટલો 5 વર્ષનો એક્સપેન્ડિચર થતો તો અત્યારે તમે વન નેશન વન ઇલેક્શનમાં કેટલું એક્સપેન્ડિચર કરવા જઈ રહ્યા છો. જે રીતે તમે મહિલા આરક્ષણ 33% લાયા 2023માં, જનકભાઈ, લોકસભામાં જે રીતે મહિલા આરક્ષણ આવ્યું સંસદમાં, લોકસભાની ચૂંટણીઓમાં 33% મહિલાઓને સીટો ફાળવવામાં આવશે. કેમ એનું ઇમ્પ્લિમેન્ટ 2029માં થવાનું છે ભાઈ? કેમ એનું ઇમ્પ્લિમેન્ટ 2024માં ના થયું? એટલે તમે વન નેશન વન ઇલેક્શન નો કાયદો લાવીને એનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં અને 26માં ડિલિમિટેશન થવાનું છે, એના પછી જ થવાનું છે. ઇમ્પ્લિમેન્ટેશન કરી નથી શકતા. માત્ર જનતાને મૂર્ખા બનાવવાની. ઓકે પ્રશાંત, ઓકે તો ગુજરાત